101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. રાખથી હાથ ધોવા ગમે તમને? છી, કેવી ગંદી વાત. રાખથી કોઈ હાથ ધોતું હશે? અચ્છા, ત્યારે કોઈ છોડના પાણીથી હાથ ધોવા ગમે? તમે કહેશો એ પણ કવિલોકની જ કલ્પના છે. કવિઓ ઘણી વખત છોડ પરના ઝાકળના ટીપા વિશે આવી વાતો કર્યા કરે છે. પણ કોઈ છોડ પર ઝાકળનું પાણી તો શું, વરસાદનું પાણી પણ એટલું જમા નથી થતું કે એનાથી હાથ ધોઈ શકાય. પણ અમે કહીએ છીએ કે અમુક છોડ એટલું પાણી જરૂર ધરાવે છે જેનાથી હાથ ધોઈ શકાય, અને એ પણ સાબુના પાણી જેવું પાણી હોય છે. આવા એક છોડનું નામ સેપિન્ડસ છે. એનું આખું નામ સેપો ઇન્ડિક્સ છે. ગુજરાતીમાં આપણે એને અરીઠા કહીએ છીએ. હજારો વર્ષોથી ભારતના લોકો જ નહીં, પણ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના લોકો પણ એના ફળનો ઉપયોગ નહાવા અને કપડાં ધોવા માટે કરે છે. આવો જ એક છોડ યુરોપમાં પણ છે. લેટિનમાં એને સેપોનારિયા અને અંગ્રેજીમાં સોપવર્ટ કહેવાય છે. જો એ છોડને છૂંદવામાં આવે તો સાબુ જેવો માવો તૈયાર થાય છે. કપડાં પરથી ગંદા ચીકણા ડાઘ કાઢવામાં એનો ઉપયોગ છે. હજારો વર્ષ પહેલાં લોકો માત્ર આવા છોડ જ પોતાના દેહ અને કપડાં ધોવા માટે વાપરી શકતા હતા. અને બીજી એક ચીજ વપરાતી હતી, તે હતી રાખ. ભારતના ગામડાઓમાં તો હજુ રાખ ચોળીને નાહવાનું ઘણું મહાત્મ્ય છે. પ્રાચીન રોમ સંસ્કૃતિના શિખરે હતું, છતાં એમને સાબુ જેવી કશી ચીજનું જ્ઞાન નહોતું. તેઓ સ્ત્રીગિલ નામે ઓળખાતા સળિયાઓના બ્રશ વડે શરીર ઘસતા અને પછી પાણી વડે નાહી નાખતા. પણ હાલ ફ્રાન્સ નામે ઓળખાતા ગોલ પ્રદેશ પર રોમનોએ ચડાઈ કરી ત્યારે લોકોની નહાવાની રીતથી રોમનો પ્રભાવિત થઈ ગયા. આ ગોલ પ્રજા લાકડાની રાખ અને ચરબી શરીરે ચોળીને નહાતી હતી. રોમનોને આ પદ્ધતિ ગમી ગઈ. તેમણે રાખ અને ચરબીના આ મિશ્રણને સેપો એવું નામ આપી દીધું. આ દરમિયાન ગ્રીક પ્રજાએ ઓલિવના તેલ સાથે રાખ મેળવીને નહાવાની શોધ કરી હતી. રીતસરનો સાબુ જ્યારે બનવા લાગ્યો ત્યારે તે એટલો મોંઘો હતો કે અમીર ઉમરાવો જ તેનો ઉપયોગ કરી શકતા. તેઓ પણ ગળગુમડ મટાડવા માટે દવા તરીકે જ સાબુ વાપરતા, દરરોજના સ્નાન માટે નહીં. મોટા પાયે સાબુ બનાવવાની શરૂઆત સ્પેનના કાસ્તિલ રાજ્યે કરી. પછી એ રીતે ફ્રાન્સે અને વેનિસે અપનાવી લીધી. વેનિસનો સાબુ તો પરદેશોમાં પણ નિકાસ થતો. હજુ 250 વર્ષ પહેલાં સુધી સાબુમાં તેલ કે ચરબીની સાથે રાખ જ ભેળવવામાં આવતી હતી. ઉત્તર યુરોપના દેશો વળી વ્હેલ માછલીની ચરબી વાપરતા હતા, પણ રાખ તો ખરી જ. અને સાબુ બનાવવાની પદ્ધતિ તો જે 1,500 વર્ષથી ચાલી આવી છે તે જ હજુ ચાલુ છે. જે નવા ફેરફાર થયા છે તેમાં મુખ્ય 2 જ છે. 1, રાખનું સ્થાન કોસ્ટિક સોડા અગર કોસ્ટિક પોટાશે લીધું છે, જે ખરેખર તો રાખના જ જુદા સ્વરૂપો છે. બીજો ફેરફાર નહાવાના સાબુઓમાં રંગ અને સુવાસ ભેળવવાનો છે. સાબુ બનાવવાની જગતભરમાં એક જ રીત છે. પોટાશ અને ચરબીનું મિશ્રણ મોટા મોટા વાસણોમાં ભરવામાં આવે, પછી એમને બંધ કરીને અંદર વરાળ દાખલ કરવામાં આવે છે. વરાળથી ઢોકળાની જેમ ગરમ થઈને આ મિશ્રણ રંધાઈ જાય છે. જેમ ઢોકળામાં આપણે લવિંગ, તજ અને કોથમીરની સુવાસ ઉમેરીએ છીએ તે જ રીતે સાબુમાં પણ ઉમેરાય છે. અને મજાની વાત એ છે કે લગભગ એવી જ રીતે સાબુના પણ ચોસલા પાડવામાં આવે છે. સાબુમાં એવું શું કે જેથી મેલ ધોવાય છે? તમે જાણો છો? નહીં જ જાણતા હો. કારણ કે મજાની વાત એ છે કે ભલભલા વિજ્ઞાનીઓ પણ એ જાણતા નથી. આવજો.